ગરમીઓમાં જનરલી કંઈ ખાવા પીવાની ઈચ્છા નથી થતી, પણ આજે હું તમારી સાથે રેસીપી શેર કરીશ ને, ચાહે બ્રેકફાસ્ટમાં લ્યો, સ્નેક્સમાં લ્યો કે લંચ ડિનરમાં લ્યો, ગેસ્ટ આવે ત્યારે બનાવો કે પછી ફટાફટ કંઈક ખાવાની ઈચ્છા થાય, નવું ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવો. એટલી ટેસ્ટી કે વાત ના પૂછો. તેલના ઉપયોગ વગર ફટાફટ તૈયાર થશે, એ પણ ઘરની સામગ્રીઓથી. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે એક ચટણી તૈયાર કરી લઈશું. તો તીખાસ પ્રમાણે મરચાંના ટુકડા અને આદુના ટુકડા સાથે લીલું નારિયેલ અને 2 ચમચી કાચા મગફળીના દાણા, 2 ચમચી દહીં અને આપણે અહીંયા થોડું સ્વાદ પ્રમાણે નમક મિક્સ કરીશું અને પછી તેની ચટણી તૈયાર કરી લઈશું. મેં અહીંયા જે ફ્રેશ નારિયેલ લીધું છે ને, ત્યાં તમે નારિયેલનો ભૂકો આવે છે ને, સૂકા નારિયેલનો ભૂકો, તે પણ લઈ શકો છો. ચટણી તૈયાર થઈ ગઈ છે, તો હવે તેને સાઈડમાં રાખી દઈએ અને એક બીજા વાસણમાં 1 કપ જેટલો રવો લઈશું. ઇન્સ્ટન્ટ વસ્તુ રવામાંથી તૈયાર થઈ જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે અને દાણેદાર પણ તૈયાર થાય છે. અને આમ પણ રવો દરેકના ઘરમાં તો મળી જ રહે. હવે 1 કપ જેટલું દહીં મિક્સ કરીને બેટર તૈયાર કરીશું. દહીંની જગ્યાએ છાશનો ઉપયોગ કરી શકો અથવા તો એકદમ ગરમ પાણી હોય તેમાં અડધું લીંબુ નીચોવીને તે પાણીનો ઉપયોગ પણ કરી શકો. આપણે ઇડલી જેવું બેટર તૈયાર કરવાનું છે અને હવે રવાને ફૂલવા માટે 15 મિનિટ સાઈડમાં રાખી દઈશું. એ ફૂલે ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો થોડા બાફેલા બટેટા લઈશું. જો કે તમે સ્ટફિંગ વગર પણ તૈયાર કરી શકો છો, બટ સ્ટફિંગવાળી જે વેરાયટી છે ને, તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો લગભગ 250-300 ગ્રામ જેટલા બાફેલા બટેટા લઈ તેનો માવો તૈયાર કરી તેમાં આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી મિક્સ કરી દઈશું. થોડા લીલા ધાણા મિક્સ કરી દઈશું અને હવે તેમાં તમે તમારી પસંદગી પ્રમાણેનો મસાલો મિક્સ કરી શકો છો. મેં મેજિક મસાલો મિક્સ કર્યો છે, જો કે ઓપ્શનલ છે. સ્વાદ પ્રમાણે નમક, થોડી ચપટી જેટલી હિંગ અને આપણે અહીંયા લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર મિક્સ કરી દઈશું. અને પછી આપણે અહીંયા થોડું સ્વાદ પ્રમાણે લીંબુ અને મીઠાશ માટે થોડી ખાંડ મિક્સ કરી દઈશું. જો કે ટોટલી ઓપ્શનલ છે, ખટાશ મીઠાશ તમારે આપવી ના હોય તો સ્કીપ કરી શકો છો. હવે આપણે અહીંયા બધો જ સરસ મજાનું મિક્સ કરીને માવો તૈયાર કરી લઈશું. બિલીવ મી ગાઈઝ, આ વેરાયટી એટલી બધી સ્વાદિષ્ટ બને છે ને કે તમને કોઈ પણ વ્યક્તિઓને જો કે પસંદ આવશે. અને બીજું બનાવવામાં પણ ફટાફટ, કોઈ ઝંઝટ નહીં અને કોઈ પણ સમયે બનાવીને ખાઈ શકાય તેવી વેરાયટી. હવે આ રીતે આપણે નાની નાની થેપલી જેવું બનાવી લઈશું. એક ટીકી જેવો શેપ આપી દઈશું આપણે જે મિશ્રણ તૈયાર કર્યું ને તેમાંથી. એ ટીકી તૈયાર થઈ જાય ને પછી આપણે એક વાટકી લેવાની છે, થોડી ઊંડી હોય તેવી, અને તેમાં આપણે થોડું થોડું એક ટીપું તેલ લગાવી દેવાનું છે, જેથી આરામથી આપણી વેરાયટી ડિમોલ્ડ થઈ જાય. આપણી પૂરી રેસીપીમાં આપણે ક્યાંય તેલનો ઉપયોગ નથી કર્યો, બટ એકવાર આપણે વાટકીને ચીકણી કરવા માટે એક ટીપું તેલનો ઉપયોગ કર્યો છે. હવે 15 મિનિટ પછી રવો થોડો ફૂલી ગયો છે અને થોડું ફર્મેન્ટેશન આવી ગયું છે ખટાશના કારણે દહીં ઉમેર્યું હતું. તો અહીં સ્વાદ પ્રમાણે નમક અને 1 ઈનોનું પેકેટ મિક્સ કરી દઈશું અને 1 ચમચી વિનેગર અથવા અહીંયા તમે લીંબુનો રસ પણ લઈ શકો. બધું જ સરસ મિક્સ કરી દઈશું. તો બેટર એકદમ જાળીદાર તૈયાર થયું છે. આમાંથી હવે આપણે જે વેરાયટી તૈયાર કરશું ને, એકદમ ફ્લફી અને સ્પંજી તૈયાર થશે એન્ડ જાળીદાર તો બનશે જ. હવે આપણે અહીંયા લગભગ અડધા ચમચા જેટલું બેઝને ફેલાવી દઈશું વાટકીમાં, મતલબ એક પરત થાય, એક લેયર થાય તેટલું, અને પછી તેના ઉપર તૈયાર કરેલી થેપલી મૂકી દઈશું ને પછી આ થેપલીને પણ, એટલે કે આ જે બટેટાની ટીકી તૈયાર કરી છે ને તેને પણ કવર કરી દઈશું. તો ફરીથી અડધા ચમચા જેટલું બેટરને ઉપર ફેલાવી દઈશું ને આ રીતે થોડું લેવલ કરી દઈશું, જેથી આપણી જે ટીકી છે ને તે કવર થઈ જાય. એટલો સ્વાદિષ્ટ નાસ્તો બનશે ને કે વાત ના પૂછો. આનું નામ જો કે સ્ટફ્ડ ઇડલી બેટર રહેશે, બટ તમે શું કહો છો, આનું નામ શું રાખી શકાય એ મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો. હવે અહીંયા ચીલી ફ્લેક્સ અને કસૂરી મેથી થોડી સ્પ્રિંકલ કરું છું ડેકોરેશન માટે, જો કે ઓપ્શનલ છે. હવે આપણે ઉકળતા પાણીના સ્ટીમર કુકરમાં સ્ટેન્ડ રાખી અને જે પ્લેટ છે તેને ગોઠવી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર તેને ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું. આપણું બેઝ થોડું સ્ટફવાળું છે અને વધારે છે, તો 10 મિનિટ તો સમય હાઈ ગેસની ફ્લેમ પર આપવો પડશે. દસેક મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો હવે આપણે એકવાર ચેક કરી લેવાનું છે ટૂથપીકથી કે અંદરનું કોઈ પણ બેઝ છે કાચું નથી ને, એકવાર ખાસ આપણે ચેક કરી લેવાનું.
જો આ જે સ્ટીક છે થોડી પણ ભીની આવે ને તો ફરીથી 2-3 મિનિટ થવા દેવાની. પણ આપણી સ્ટીક એકદમ ક્લીન આવે છે, મતલબ આપણું બેઝ તૈયાર થઈ ગયું છે. તો નીચે લઈ લેશું અને 2 મિનિટ માટે તેને ઠંડા કરીશું. અને પછી પહેલાં તો જે કિનારી છે ને તેને આપણે ડીમોલ્ડ કરીશું. જો કે 2-3 મિનિટમાં વરાળ નીકળી જશે ને વરાળ નીકળતા જ કિનારી છૂટી પડી જશે. તો પણ ચમચથી કિનારી છૂટી પાડીને વાટકીને ઊંધી વાળશો તો આરામથી આખી જે આ સ્ટફડ ઇડલી આપણે તૈયાર કરી છે ને તે બહાર નીકળી જશે. અને હવે આ કટ કરીને પણ બતાવું ને તો જુઓ લુક કેટલો મસ્ત આવે છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું. તો સમર સ્પેશિયલ આ વેરાયટી છે, કારણ કે એમાં તેલ નથી, વધારે કોઈ મસાલા નથી અને કોઈ ઝંઝટ કે મહેનત પણ નથી અને ફટાફટ થઈ જાય છે. તો રસોડાની વધારે ગરમી ખાવાની પણ જરૂર નથી. આઈ હોપ કે તમને મારી આ રેસીપી ખૂબ પસંદ આવી હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.